આપણો પ્રવચનનો સમય 1 મિનિટનો પણ ઓછો નહીં થાય, પૂરેપૂરો લઈશ. કદાચ તમારી સ્થિરતા છે તો વધારે પણ કરીશ, પણ બેસ. એક નવા જીવનની શરૂઆતમાં તો આપણે આવ્યા, પણ ડિફરન્સ ઓફ ઓપિનિયનના કારણે માનસિક સંઘર્ષ થવાની ક્યારેક શક્યતા છે. વાણી દ્વારા આક્રોશ પણ થાય અને સંબંધમાં એક જાતની વૃક્ષતા અને રિક્તતા પણ આવી શકે. આવું કાંઈ ન થાય એટલા માટે એક નાનકડો આપણે પ્રયોગ કરીએ. પત્નીએ પૂછ્યું, બોલો શું કરશો? તો કે એક ડાયરી તારી આગળ રહે, એક ડાયરી મારી આગળ રહે. 1 વર્ષ દરમિયાન તારાથી જેટલી પણ ભૂલો થાય એમાંની એક પણ ભૂલ મારે તને યાદ નહીં કરવાની, ડાયરીમાં નોટ કરવાની. મારાથી તારા પ્રત્યે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય એ પણ તારે ડાયરીમાં નોટ કરવાનો. લગ્ન તિથિ 1 વર્ષની આવે ત્યારે આપણે બંને ડાયરી એકબીજાને આપી દઈશું, જોઈ લઈશું અને બીજા વર્ષથી આવી કોઈ ભૂલ ન થાય એનો પ્રયાસ કરશું. વાત પત્નીને પણ બેઠી અને બંને જણાએ એકબીજાની ડાયરી આદાન પ્રદાન કરી. જ્યારે પણ એમ લાગ્યું કે આ ભૂલ થાય છે ને બોલવું પડે એવું છે તો પણ વાણી ઉપર સંયમ રાખ્યો, કાંઈ ન બોલ્યા અને લખતા ગયા. 1 વર્ષ એકદમ વ્યવસ્થિત ચાલ્યું. લગ્નની પહેલી તિથિ આવી અને પત્નીએ યાદ કરાવ્યું, આપણે ડાયરી સે જોઈ લઈએ. મારી ભૂલો તમે લખી છે, મારે જાણવી છે. તમારી ભૂલો શું શું થઈ મારા પ્રત્યે મેં લખી છે, મારે જાણવી છે અને તમારે જાણવાની છે. અને એ ગણતરીના કારણે નવેસરથી જીવન જીવીએ. પતિ તૈયાર હતો. ડાયરી આપી, બંને જણા રૂમમાં બેઠા અને પહેલા પત્નીએ કીધું કે એક કામ કરો, મારી ડાયરી વાંચવાની તમે પહેલી શરૂઆત કરો, તમે ક્યાં ક્યાં ભૂલ્યા છે. પતિએ વાંચવાની શરૂઆત કરી. ડેટ વાઇઝ કેટલીક ડેટો ખાલી હતી, કેટલીક ડેટમાં કમ્પ્લેન હતી. તમારી સાથે મેં ફરવા આવવાની વાત કરી, તમે મારી સાથે ફરવા ના આવ્યા અને બાયરની સાથે તમે હોટલમાં 3 કલાક ચર્ચા કરી. આવી જે ફરિયાદો હતી તે મારા માટે મેં શોપિંગ માંગ્યું તો તમે ના પડીને તમારા માટે તમે 3 નવા મોબાઈલ લઈ આવ્યા. હા, આવી ફરિયાદો હોય, કોઈ વિરોધ નહોતો. પતિ પાના ફેરવતો જ ગયો અને એ પત્નીની સામે જોતો ગયો. એના ચહેરા ઉપર પણ એવું લાગ્યું કે મારી ભૂલની હું કબૂલાત કરું છું. 365 દિવસમાં જે દિવસોની ભૂલ હતી બધી ભૂલ નોટ કરી હતી, વાંચી લીધી. ડાયરી પૂરી થઈ. પત્ની પૂછે છે પતિને, તમને શું લાગે? તો કે બધી વાત તારી સાચી, ચોક્કસ ભૂલ્યો છું. આવતા વર્ષથી હવે આજે બીજા વર્ષની શરૂઆત થાય છે, આ ભૂલ ન થાય એની કાળજી રાખીશ. અને હવે ઓલી પત્ની પતિને કહે છે કે તમે લખેલી ડાયરી મને આપો. અને પતિએ ડાયરી ખોલી, પાનું બ્લેન્ક. 2 દિવસ, 4 દિવસ, 5, 7 પાના ઉખલાવતી ગઈ. 1 મહિનો કોઈ ભૂલ નહીં. બીજા મહિને ડાયરી કોરી, ત્રીજા મહિને ડાયરી કોરી, ચોથા મહિને ડાયરી કોરી. અને પત્નીને મનમાં લાગ્યું કંઈ ગડબડ છે, મેં પણ તો ભૂલો કરી છે. એ ઓફિસેથી આવ્યા હતા, એમને રસોઈ ગરમ જોઈતી, મેં ના પડી છે. આ ભૂલ તો મેં કરી જ છે અને આમાં કોઈ જગ્યાએ નોંધ નથી. કદાચ આગળ લખી હોય 5મો મહિનો, 6થો, 7મો, 8મો બ્લેન્ક, 9મો મહિનો બ્લેન્ક. હવે એને ચિંતા થઈ કે આમાં કાંઈ લખ્યું કેમ નથી. પતિની સામે જોયા કરે અને પતિનું મોઢું નીચે છે, એ સામે જોવા માટે પણ તૈયાર નથી. 364 દિવસ પૂરા થયા, ટોટલી ડાયરી બ્લેક. અને બરાબર 365મા દિવસનું પાનું ખોલવા માંગતી હતી અને એને પાછળથી દેખાયું કંઈક તો લખ્યું છે, કંઈક. હવે શું લખ્યું છે વાંચવા માટે એને 365મા નંબરનું પાનું ખોલ્યું. પત્ની રહી ન શકી, ચોધારાશી રડવા માંડી. એ ડાયરીના પાના ઉપર ગઈકાલનો દિવસ હતો, ગઈકાલનો, આજ તો નવું શરૂઆત થતું. પણ એ ગઈકાલના દિવસ માટે પતિએ ખાલી એટલી નોંધ કરી હતી, તારા 1 વર્ષના ગાળામાં તારાથી ભૂલ નથી જ થઈ એવું કદાચ હું નથી માનતો. તારી ભૂલ મને નથી દેખાય એવું પણ તને નહીં કહું, પણ તારા ઉપરનો પ્રેમ એટલો છે કે જેના કારણે એક પણ ભૂલ લખવા માટે મારું મન તૈયાર નથી. 14 પત્નીની આંખમાં આંસુ આવ્યા. 100% મારી ભૂલ છે ને છતાં એક વાત છે કે તારી ઉપરના પ્રેમના કારણે તારી ભૂલ હું જોઈ શકતો નથી. સાયકોલોજીકલી એક વાત તમને કહી દઉં, 2 વાત ખૂબ ગંભીરતાથી આંખ સામે રાખજો. લવ ઇઝ થિક, વેન લવ ઇઝ થિક, ફૂલ્સ આર થિન.
કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો આપણો પ્રેમ જ્યારે પાતળો પડે છે ત્યારે એની ભૂલ આપણને જાડી દેખાય છે, અને કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ જ્યારે ઘટ્ટ હોય છે ત્યારે એની ભૂલ આપણને પાતળી દેખાય છે. આ એક 100%નું સત્ય સમજી રાખજો. જ્યારે ત્યારે પણ કોઈની પણ ભૂલ આપણને દેખાય એનું એક સીધું ગણિત છે, પ્રેમ ઓછો ત્યાં ભૂલ વધારે દેખાય, પ્રેમ વધારે ત્યાં ભૂલ ઓછી દેખાય. આજે એક ઘણીવાર આ સબ્જેક્ટ રાખો ને પ્રવચનો, ત્યારે મને પણ એમ થયું લગ્ન તમે કર્યા અને સ્થિર કરવા મારું પ્રવચન રાખ્યું. સુનીને આ તો એવું થયું કે જે મેચ હું રમ્યો નથી એમાં તમે મને અમ્પાયર બનાવી દીધો. કારણ શું છે? આઈ વુડ લાઈક ટુ નો વોટ ઇઝ ધ રીઝન. તમે મને કેમ બોલાયો? નહીં, મારે તમારી આગળ સિન્સિયરલી કારણ જાણવું છે, સમજણપૂર્વક. ઘણા છે ને આ બધા, હું તમને બધી વાત આજે કરવા માંગુ છું. લોકો ઘણીવાર ઘણાને પૂછ્યું, સાસુને વહુ સાથે મેલ નથી, સાહેબ જનરેશન ગેપ છે. બાપ અને દીકરા વચ્ચે મેલ નથી, સાહેબ જનરેશન ગેપ છે. માં ને દીકરી વચ્ચે મેલ નથી, સાહેબ જનરેશન ગેપ છે. પતિ ને પત્ની વચ્ચે તો કોઈ જનરેશન ગેપ નથી, પછી કુમેળ કેમ છે? નહીં, જે લોકો જનરેશન ગેપના નામે પોતાના બધી આ ભૂલોને છાવરે છે, એમને મારે પૂછવું છે કે રિયલી પતિ પત્ની વચ્ચે જનરેશન